ગિરનાર જેવી પવિત્ર ભૂમિ કે જ્યાં લાખો ભક્તો આસ્થા અને શ્રદ્ધાથી માથું ટેકવવા આવે છે, તે ગિરનારના જે અંબાજી મંદિર છે ત્યાં ભંડારામાં એક એવી હરકત સામે આવી છે કે જેણે ભક્તોની ભાવનાઓને છિન્ન ભિન્ન કરી નાખી। સોશિયલ મીડિયા પર ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ નોનવેજની મહેફિલ થઈ હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। વાયરલ વિડીયોમાં 2 થી 3 લોકો બેફામ ગાળાગાળી કરી કથિત રીતે નોનવેજ આરોગતા અને દારૂ પીતા જોવા મળે છે। પવિત્ર ભૂમિ પર આ રીતની મહેફિલનો વિડીયો વાયરલ થતા ભક્તોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે। મામલાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મંદિરના 10 પૂજારી અને 1 રસોઈયાને સસ્પેન્ડ કરી મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। માતાજીના મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂ આરોગતા હોવાનો વિડીયો વાયરલ થયાનો આ ગંભીર મામલો વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા। वहीवटी तंत्र स्पष्ट કર્યું કે धार्मिक लागणी दुभावनारा कोई पण शख्स ने छोड़वामा आवशे नहीं। आज जो न्यूज प्रेस और न्यूज़ मीडिया में प्रसिद्ध हुआ है न्यूज़, उसमें हमने प्राइमरी फेज में तपास स्टार्ट किया हुआ है और माननीय कलेक्टर सर और प्रांत अधिकारी सर के मार्गदर्शन के तले वो तपास चल रही है। और अभी हमने प्राइमरी फेज में 11 लोगों को मंदिर प्रीमाइसेस में बैन किया है और वैकल्पिक व्यवस्था के तौर पे हमने वहाँ पे 2 लोग को रखा है। उसकी कोई एफआईआर दर्ज की है? वो तपास अहवाल आ जाने के बाद कायदेसर की कार्यवाही, वो अभी तपास चल रहा है और तपास अहवाल आ जाने के बाद कायदेसर कार्यवाही उसके ऊपर होगा। जो पुलिस फरियाद है जो भी होगा नियमानुसार वो सब होगा। गिरनार मात्र एक मंदिर नहीं, एक करोड़ों भक्तों की आस्था और संस्कृति प्रतीक है। पण मोटो सवाल हजू पण यथावत है, आवुं करवा पाछळना पापी कोण छे? शुं मात्र सस्पेन्शन पूरतुं छे? अने सौथी महत्वनो सवाल, शुं पवित्र स्थळोनी पवित्रता जाळववा जवाबदारी हवे मात्र कागळ पर ज रही गई छे? आ घटना बाद मंदिरना परिसरमां तात्कालिक शुद्धिकरण करायुं हतुं अने एसडीएम गांधीनगरथी परत फरशे त्यारे આગળની તપાસ છે તે કરાશે તથા ધર્મના નામે અધર્મ કરનારા તત્વો સામે કાર્યવાહી હાથ ધરાશે। આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।